ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. આજે શરૂઆત થઈ છે નવા ચેપ્ટરની, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો. તો લાસ્ટ લેક્ચરમાં આપણું સેકન્ડ ચેપ્ટર પૂરું થયું. ઓકે, હવે લાસ્ટ ચેપ્ટરમાં આપણે વિધેય વિશે ભણેલા છે. શાના વિશે? વિધેય. ત્યારે જ મેં તમને કીધેલું કે ત્રિકોણમિતિના જેટલા બી ગુણોત્તર છે તે પોતે પણ એક વિધેય જ છે. એટલા માટે આ ચેપ્ટરના નામની પાછળ જેવો શબ્દ લાગી ગયો છે, ત્રિકોણમિતીય વિધેયો. બરાબર છે. 10મા ધોરણમાં આ ત્રિકોણમિતિ ચેપ્ટરનું નામ શું હતું ખબર? ત્રિકોણમિતિનો પરિચય. પરિચય નામ હતો. ત્યાં પરિચય મેળવ્યો અને પરિચયમાં વિધેય શબ્દ કશે ના હતો, ગુણોત્તર શબ્દ આવતો કે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે ગુણોત્તર શબ્દ બોલાશે જ નહીં. હવે એક જ શબ્દ બોલાશે, વિધેય. ત્રિકોણમિતીય વિધેય. કયા વિધેય? ત્રિકોણમિતીય વિધેય. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલા આ બધા સૂત્ર જે મેં તમને ઓલરેડી લખાવી દીધા છે અને મસ્ત તમારી પાસે મોઢે કરાવી દીધા છે. વચ્ચે વચ્ચે મોઢે પણ ઘણી વાર લઈ લીધા છે, છતાં પણ કન્ટિન્યુ રાખજો જ આને વાંચવાનું. અને આ વર્ષે 11મા ધોરણના ત્રિકોણમિતિમાં હજી ઘણા બધા નવા સૂત્ર આવવાના છે. ઘણા બધા આવશે. કદાચ તમારી સ્કૂલમાં ચલાવ્યું હોય તો તમે જોઈ લીધા હશે આ ઘણા બધા સૂત્રને. બરાબર ને? આપણે એકદમ પદ્ધતિસર, એકદમ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં આપણે આ ચેપ્ટર ભણવાના છે. આ ચેપ્ટર હું તમને ખાલી તમારી ચોપડી પૂરતું નથી ભણાવવાનો. હું તમને આ ચેપ્ટર બહુ વધારે પડતું ભણાવીશ. આ ચેપ્ટર આપણું ચાલતા 3 અઠવાડિયા થશે. કેટલા અઠવાડિયા? 3 અઠવાડિયા. સમય માંગશે, કેમ કે આ ચેપ્ટર એ મેથ્સનો પાયો છે. ત્રિકોણમિતિ એ બધા જ ચેપ્ટરનો એક ભાગ બને છે. ત્રિકોણમિતિ એ 11-12નો પાયો કહેવાય. સાથે સાથે ફિઝિક્સ માટે પણ ત્રિકોણમિતિ અગત્યનું છે. એટલા માટે ડિટેલમાં આપણે ભણીશું. બધા સૂત્ર પદ્ધતિસર શીખીશું. જે તે સૂત્રના જે તે દાખલા સ્ટેપ બાય સ્ટેપ કરીશું. તમારી ચોપડીમાં કેવી રીતના દાખલા આપેલા છે ખબર? બધા સૂત્ર એક સામતા આપી દીધા, બધા. અને પછી એ બધા એક સામતા સૂત્રના ગમે તે દાખલો. એટલે તમને ડાયરેક્ટ એવી રીતના જો ભણાવવામાં આવે તો તકલીફ પડે, નહીં સમજ પડે, ગૂંચવાઈ જવાય અને એના લીધે પછી ડર લાગે કે અલા મને આવડે કે નહીં, મારાથી નથી થતું. તો આપણે એવી રીતના નથી શીખવાના. હું તમને 7 કે 8 સૂત્ર લખાવા, પછી એ 7-8 સૂત્રના આધારિત દાખલા કરાવવા, એના પછી પાછા નવા સૂત્ર લખાવા, એ નવા સૂત્ર આધારિત નવા દાખલા, એવી રીતના સમજ્યા. અને પછી બધું પતે પછી બધું મિક્સ કરાવવા. સમજ્યા? તમે 10મા ધોરણમાં જ્યારે ત્રિકોણમિતિ ભણેલા તો પહેલું સ્વાધ્યાયમાં કેવું કે પહેલા 6 સૂત્રના દાખલા આવતા, પછી બીજા સ્વાધ્યાયમાં કોષ્ટકના દાખલા આવતા, ને પછી છેલ્લે ત્રીજા સ્વાધ્યાયમાં નિત્યસમના દાખલા આવતા. એવી રીતના જ આપણે ટુકડા પાડીને ચેપ્ટર ભણીશું. ચોપડીની બહારના ઘણા દાખલા કરાવવા, દાખલા થોડાક એડવાન્સ લેવલના કરાવવા. હું તમને જે ભણાવી દેવા તે ભણી લીધા પછી ચોપડીનું તમને એકદમ સહેલું લાગશે. બરાબર? ચાલો, તો હવે આ બધા સૂત્રમાં મારે કંઈ સમજાવવાની જરૂર નથી. ખાલી એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વ્યસ્તવાળા સૂત્ર અને નિત્યસમ આપણે મોઢે કરીએ ત્યારે પહેલાં જોડી મગજમાં બેહારવાની. વ્યસ્તવાળા સૂત્રની જોડી શું છે? વ્યસ્તવાળા સૂત્રની જે જોડી છે એમાં પહેલી છે સાઇન થીટા, એની સાથે કોસેક થીટા. સેકન્ડ જોડી છે કોસ થીટા, એનું વ્યસ્ત છે સેક થીટા. અને ત્રીજી જોડી છે ટેન થીટા અને તેનું વ્યસ્ત કોટ થીટા. અને વર્ગવાળા સૂત્ર જે છે તેની જોડી, નિત્યસમવાળા સૂત્રની જોડીમાં પહેલી જોડી સાઇન થીટા અને કોસ થીટા, પછી બીજી સેક થીટા અને ટેન થીટા, ને ત્રીજી જોડી છે કોટ થીટા ને કોસેક થીટા, અથવા કોસેક થીટા ને કોટ થીટા. આ જોડી પહેલાં યાદ રાખવાની. જો જોડી યાદ રહી જાય ને તો પછી સૂત્ર યાદ રાખવું સહેલું થઈ જાય. બરાબર? એના પછી છે ને આ જે સૂત્ર છે, આ 4 નંબરનું સૂત્ર, એના પછી બીજું આ 7 નંબરનું સૂત્ર. તો 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં મેં તમને ત્યારે કીધેલું હતું કે ઊંધું કરીને બી પૂછાઈ શકે. ટેન સ્ક્વેર થીટા માઇનસ સેક સ્ક્વેર થીટા આવી રીતના બી પૂછાઈ જાય. તેનો જવાબ -1 આવે. કીધેલું ને? કોટ સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા. તો એ બધી વસ્તુ પણ થોડીક યાદ રાખજો. ચાલો, હવે આપણે આગળ વધીએ. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલો ટોપિક છે ખૂણા. ખૂણા વિશે શીખવાનું છે, સમજવાનું છે. હવે ખૂણો એટલે શું તે તમને ખબર છે? તમને ખૂણા વિશે આખું ચેપ્ટર આવતું 9મામાં, રેખા અને ખૂણા આવતું ને, ભૂમિતિમાં આવતું ચેપ્ટર. સાચી વાત. અને લગભગ 9મા પહેલાં બી 7મા 8મામાં બી ખૂણાને આધારિત કંઈક ને કંઈક શીખવાનું આવતું.
ખૂણાની રચના આવતી, કોણ માપકની મદદથી આટલા માપનો ખૂણો દોરો, તેટલા માપનો. ખૂણાનું જે માપ તમે ભણીને આવ્યા ત્યારે કોઈ બી માપ હોય, માની લો કે 45નો ખૂણો, એટલે એકચ્યુઅલી તમે 45ની ઉપર જે ટપકું પાડતા તે 45 ડિગ્રીનો ખૂણો, 45 અંશનો ખૂણો એવું બોલતા ને. અથવા આપણે કંઈ નહીં બોલીએ, 45નો ખૂણો, 30નો ખૂણો, 40નો ખૂણો, 90નો ખૂણો, બરાબર. એટલે એ જે માપ તમે ભણીને આવ્યા તે માપ હતું અંશ માપ, ડિગ્રીમાં ભણાય, બરાબર છે, ડિગ્રી માપ. હવે અહીંયા આપણે સૌથી પહેલાં ખૂણાને સમજીશું કે ભાઈ ખૂણો એટલે શું. બીજી એક વસ્તુ એ પણ સમજીશું કે ખૂણાના બી પ્રકાર આવે અને એ બધા પ્રકારને ડિટેલમાં સમજીશું. ઓકે, અત્યાર સુધી ખૂણો એટલે તમારા માટે 45 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી આ ડિગ્રી માપ હતું. પરંતુ હકીકતમાં આ ડિગ્રી માપ એના કરતાં વધારે અગત્યનું માપ રેડિયન માપ છે, બરાબર. ખૂણાનું એક બીજું માપ આપણે ભણીશું જેનું નામ છે રેડિયન માપ, કે જે ડિગ્રી માપ કરતાં ઘણું અગત્યનું માપ માનવામાં આવે છે અને જેનો ઉપયોગ મેથ્સમાં ઘણો કરવામાં આવશે, સાથે સાથે ફિઝિક્સમાં પણ કરવામાં આવશે. કદાચ ફિઝિક્સમાં તમને કહેવામાં આવ્યું પણ હોઈ શકે રેડિયન માપ વિશે, બરાબર છે. ચાલો, તો હવે જો ખૂણાની વાત આવે તો નોર્મલી કેવું કે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ આ બધી વસ્તુ બી તમને ખબર. ખૂણો 90 કરતાં નાનો હોય તો લઘુકોણ, 90ના માપનો હોય તો કાટકોણ, એક્ઝેક્ટ 180નો 90 થી 180ની વચ્ચે હોય તો ગુરુકોણ, એક્ઝેક્ટ 180નો ખૂણો ખબર એને શું કહેતા, 9માં ભણેલા? નાઈ, સરળ કોણ. શું કહેવાય? સરળ કોણ. અને જો ખૂણાનું માપ 180 થી વધી જાય ને તો એને કહેતા વિપરીત કોણ. શું કહેતા દક્ષ? વિપરીત કોણ. એટલે ખૂણાનું માપ હવે તમને જો કહેવામાં આવે કે ખૂણાનું માપ નાનામાં નાનું કેટલું હોય, તમે કહો કે 0નો ખૂણો, અને મોટામાં મોટું તો તમે કહો 360નો ખૂણો. એટલે તમારા મનમાં આ એક વસ્તુ આવી ગયેલી છે ખૂણા માટે. તમે અત્યાર સુધી ખૂણાનો જેટલો બી અભ્યાસ કર્યા ને તે અભ્યાસમાં તમે 0 થી 360માં રમેલા છો. એટલે તમારું મગજે તમારા મને એવું માની લીધું કે ખૂણાનું માપ નાનામાં નાનું હોય તો 0 ને મોટામાં મોટું હોય તો 360. તો સૌથી પહેલાં આ વસ્તુ ખોટી છે. તો ખૂણાનું માપ નાનામાં નાનું અને મોટામાં મોટું કોઈ હોતું જ નથી. ખૂણાનું માપની કોઈ બાઉન્ડ્રી જ નથી હોતી, બરાબર છે. ખૂણો જો તમે એવું વિચારતા હોય કે સૌથી મોટો એટલે 360નો, ના, 360થી મોટા માપનો બી ખૂણો આવે. 420નો ખૂણો, 540નો ખૂણો, સમજી જા, 2050નો ખૂણો, અને ખૂણો માઇનસમાં બી આવે, -30° ખૂણો, -70 ડિગ્રીનો ખૂણો. તમે આજ સુધી તમારા અભ્યાસમાં ખૂણો ઋણ જોયો જ નથી. તમારા માટે ખૂણો એટલે એક ધન માપ. કેવું માપ? ધન. પરંતુ હવે ખૂણો ઋણમાં પણ આવશે. ચાલો, તો આપણે સમજીએ આ બધી વસ્તુને. તો સૌથી પહેલા અહીંયા ખૂણા વિશે આ બધી વસ્તુ જે સમજાવેલી છે તે સમજીએ. આ કેમ આગ્રો મારી દીધો? થેપી જ રાખ. પેલો કટકું ક્યાં ગયું? કોઈ લઈ ગયું? કઈ નહીં, થેપી રાખ. રિયા આવી તો કઈ નહીં, મારી દે. રિયા આવે તો બહારથી બની લેશે. ચાલો બાળકો, તો સમજીએ આપણે ખૂણાને. તો જોજો, આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય. જુઓ, ખૂણાની વ્યાખ્યા આવી ગઈ. આરંભ બિંદુથી શરૂ થતું કિરણનું પરિભ્રમણનું માપ. તો જોજો, એક કિરણની વાત કરી. શાની વાત કરી? કિરણ. હવે કિરણનું તો આરંભ બિંદુ તો હોય, આરંભ તો થાય ને. તો અહીંયા જે આ કિરણ દેખાય છે તમને, આ કિરણ જેનું નામ છે OA, તેનું આરંભ બિંદુ O માંથી થાય છે. હવે આ કિરણનું એ લોકોએ પરિભ્રમણની વાત કરી. શું કરવાનું? પરિભ્રમણ. પણ આ પરિભ્રમણ કરવા માટે આ જે બિંદુ O છે ને, આરંભ બિંદુ, તેને ફિક્સ રાખવાનું. એટલે કે બિંદુ O પાસે આ કિરણ ફિક્સ છે અને પછી હવે આને એમ ફેરવો. ઘડિયાળનો કાંટો કેવો ફરે એવી રીતના હવે કિરણને ફેરવો. હવે કિરણ તમે ફેરવો તો એક તમારી પાસે બે ઓપ્શન છે. કાં તો અહીંયાથી એમ ઉપર લઈ જાઓ, કાં તો અહીંયાથી એમ નીચે લઈ જાઓ. તમારે જેમ કરવું હોય તેમ કરો, તમને ખૂણો મળશે. શું મળશે? ખૂણો. પરિભ્રમણ કરવાથી ખૂણો મળે. અને ખૂણો એટલે માપ છે. અને હાનું માપ? તો કે ભાઈ પરિભ્રમણનું માપ. જેટલું પરિભ્રમણ એટલું ખૂણાનું માપ. સમજ પડે તમને મારી વાતમાં? પરિભ્રમણનું માપ એટલે કે ખૂણાનું માપ, બરાબર છે. હવે જોજો, મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ કહેવાય. દેખાય છે મૂળ કિરણ? આ છે મૂળ કિરણ. તેને કહેવાય પ્રારંભિક બાજુ અથવા પ્રારંભિક ભુજ. એટલે કે પ્રારંભમાં જે સ્થિતિમાં હતું તે એ છે પ્રારંભિક ભુજ. અને પરિભ્રમણ થયા પછીની કિરણની અંતિમ સ્થિતિને ખૂણાની અંત્ય બાજુ કહેવાય. આ છે અંતિમ સ્થિતિ. મતલબમાં કિરણ પહેલા અહીંયા હતું
અને પછી પરિભ્રમણ કરીને અહીંયા લઈ આવ્યા, એટલે આ થઈ ગયું અંતિમ ભુજ, અંત્ય બાજુ. જે બિંદુથી પરિભ્રમણ કરાય છે તેને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. તો કયા બિંદુ પાસે પરિભ્રમણ કરાવવામાં આવે છે? બિંદુ ઓ. એટલે બિંદુ ઓ ને શું કહેવાય? શિરોબિંદુ. ઓકે, ખૂણાનું શિરોબિંદુ. એના પછી જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા હોય તો ખૂણાનું માપ ધન. ઘડિયાળનો કાંટો કઈ બાજુ ફરે? અહીંયા હોય એમ નીચે આવે ને, ટક 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 કરતો નીચે આવે. પરંતુ જો ઘડિયાળના કાંટાની દિશામાં તમે પરિભ્રમણ કરો તો ખૂણો ઋણ લેવાનો, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો તમે પરિભ્રમણ કર્યું તો ખૂણાને ધન લેવાનો. સમજ પડશે તમને વાતમાં? ઓકે, ક્યારે ધન લેવાનો? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને ક્યારે ઋણ? ઘડિયાળના કાંટાની દિશામાં. અને આ વસ્તુને આપણે ઇંગ્લિશમાં શું બોલીએ ખબર? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ, અને ઘડિયાળના કાંટાની દિશા એટલે ક્લોકવાઇઝ. ચાલો, એના પછી ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ. જે પહેલી લીટી હતી તે જ છે આ. એ ખૂણાનું માપ છે પરિભ્રમણનું માપ. પ્રારંભિક બાજુથી તે અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ. સમજ પડશે તમને વાતમાં? ઓકે, ચાલો તો હવે આ બે આકૃતિ તમારી નજરની સામે છે. હવે આપણે છે ને અહીંયા કરવામાં એવું આવે, કંઈ નહીં, ચલો તમને આમાં આટલું તો ખ્યાલ આવી ગયું ને. હવે છે ને અહીંયા તીર દેખાય, આ તીર. હવે તમે અત્યાર સુધી જે ખૂણો દર્શાવતા તો આ રીતના દર્શાવતા ને, પણ હવે તો તીર બી આપવું પડે કે કઈ દિશામાં. જો આ રીતના તીર આપ્યું તેનો મતલબ કે એન્ટી ક્લોક દિશામાં, એટલે આનું માપ ધન છે. આ કદાચ 30 અંશનો ખૂણો હોઈ શકે, બરાબર છે. અને હવે આમાં જુઓ, અહીંયા જે ખૂણો દર્શાવેલો છે એનો એરો નીચે તરફ છે, એટલે આ ખૂણો કેવો છે? ઋણ. એટલે આનું માપ કદાચ -30 ડિગ્રી કે -25 ડિગ્રી, આવું કંઈક આનું માપ હોઈ શકે છે. ચલો, ખૂણા વિશે તમને કોઈ તકલીફ આમાં સમજ પડી ગઈ? હવે ખૂણાના પ્રકાર, અને ખૂણાના બે પ્રકાર આવશે. પહેલું છે અંશ માપ ને બીજું છે રેડિયન માપ. અંશ માપ સાથે તમે બાળપણથી કામ કર્યું છે. જ્યારથી તમે ખૂણાને ઓળખો છો ત્યારથી તમે ખૂણાના અંશ માપ સાથે કામ કર્યું છે. કયા માપ સાથે? અંશ માપ. અને હવે આપણે ખૂણાનું એક બીજું માપ પણ શીખીશું જેનું નામ છે રેડિયન માપ. ચલો, પહેલા અંશ માપને સમજીએ. હવે અંશ માપ એટલે એમ તમને એક્ઝેક્ટ ખ્યાલ તો છે જ, પરંતુ એની વ્યાખ્યા શું એમ પૂછવામાં આવે તો તમને એ નહીં ખબર હોય, તો આપણે આજે એની વ્યાખ્યા જોવાના. શું છે અંશ માપની વ્યાખ્યા? જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ માપ કહેવાય. અને તેને સંકેતમાં એકની ઉપર ટપકું પાડવાનું અને વાંચવાનું 1 ડિગ્રી એમ લખાય. 1 ડિગ્રી 1 અંશ, બરાબર. ઇંગ્લિશમાં બોલીએ તો ડિગ્રી, ગુજરાતીમાં બોલીએ તો અંશ. ખ્યાલ આવશે તમને? એટલે આ વ્યાખ્યા એવું કહે છે કે પ્રારંભિક બાજુથી તે અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ કેટલું હોવું જોઈએ? તો એક પૂર્ણ પરિભ્રમણના 360 ભાગનું. એક પૂર્ણ પરિભ્રમણ એટલે તો કે ભાઈ આ કિરણની પ્રારંભિક સ્થિતિ છે. પૂર્ણ પરિભ્રમણ એટલે આને ફેરવીને પાછું ટચ લઈ આવો, આને કહેવાય એક પૂર્ણ પરિભ્રમણ. તમારી પાસે અહીંયા બે ચોઈસ છે. આમે કેવી રીતના ફેરવ્યું? ક્લોક કે એન્ટી ક્લોક? એન્ટી. અને બીજું છે અહીંયા ક્લોકવાઇઝ. એક પૂર્ણ પરિભ્રમણ એટલે ફેરવીને પાછું તજ લઈ આવવાનું, આને કહેવાય એક પૂર્ણ પરિભ્રમણ. હવે એનું શું કરવાનું? 360 ભાગ પાડવાના. કેટલા ભાગ પાડવાના? 360. એટલે આ પરિભ્રમણના 360 ભાગ પાડવાના. 1 2 3 4 5 6 એટલે આટલે સુધીમાં 90 ભાગ પડી જાય. પછી રીતના 1 2 3 એવું કરતા આટલે સુધીમાં 180 ભાગ પડી જાય. એટલા ભાગ પાડતા પાડતા 270, અને અહીંયા ભાગ પાડતા પાડતા 360 પૂરા થાય. અમે જ આવા ભાગ પાડવાના. શું પાડવાના? ભાગ પાડવાના, બરાબર છે. હવે આ જેટલા બી 360 ભાગ પાડ્યા ને, એ 360 ભાગમાં જે સૌથી પહેલો ભાગ જે અહીંયા પડે ને અહીંયા તરત, તેને કહેવાય 1 ડિગ્રી. બહુ નાનું આવે. એકચ્યુઅલી આ તો વધારે મોટું છે, બહુ નાનું આવે, બરાબર. કોણ માપકથી તમે 1 ડિગ્રીનો ખૂણો દોરો ને તો એકદમ નજીક નજીક જ આવી જાય, બહુ જ નજીક આવે. એટલે કોને કહેવાય 1 ડિગ્રી? આખા પરિભ્રમણના 360 ભાગ પાડ્યા પછી જે એક ભાગ દેખાય તેને કહેવાય 1 ડિગ્રી, અને એને કહેવાય અંશ માપ. ઓકે. હવે આ લોકો શું કહે છે ખબર? આ જે 1 ડિગ્રી છે ને, કે જે કેટલું નાનું આવે, આટલું બહુ નાનું આવે ને. એકચ્યુઅલી આ જે કિરણ છે ને તેને તમે લંબાવો ને એટલે ગેપ વધતો જાય, પરંતુ એ ગેપ વધે એટલે એવું નહીં સમજતા કે ખૂણો મોટો થયો. એ 1 ડિગ્રી જ કહેવાય. સમજ્યા?
કેમ કે છે તો આટલો જ, પછી ભલે ને એમ લંબાવો તમે, અહીંયાથી ફેરવો ત્યારે ખૂણો મોટો કે નાનો થાય. હવે આ લોકો આ 1 ડિગ્રીના શું કરવા કીધું ખબર? 1 અંશના 60 ભાગ પાડો, આના 60 ભાગ પાડો, બોલો આના. એટલે આ છે જ પોતે કેટલો નાનો, એને હજી બીજા અંદર 60 કાપા મારવાના આવા. અને હવે એના 60 ભાગ પાડો, તમે વિચાર ને 60મો ભાગ કેટલો નાનો હે, એમ કેટલું નજીક હે. એકચ્યુઅલી આ 1 ડિગ્રી છે, તેને મેં અત્યારે સમજાવવા માટે 60મો ભાગ કેમ છું. આનો 60મો ભાગ પાડ્યો, અને આ 60મા ભાગને 1 મિનિટ કહેવાય. બરાબર, 1 ડિગ્રીના આટલું 1 ડિગ્રી જે હોય તેના 60 ભાગ પાડો, તે 60 ભાગમાંથી જે 1 ભાગ લીધો તેને કહેવાય 1 મિનિટ, અને તેને સંકેતમાં 1ની ઉપર કાપો મારવાનો, આવું લખાય. 1ની ઉપર ડેશ એવું પાડેલું છે ને, એટલે 1 ડેશ એવું નહીં વાંચતા, વાંચવાનું 1 મિનિટ. આ નિશાનીને શું વાંચવાનું આ ચેપ્ટરમાં? 1 મિનિટ. બરાબર. અને હા, બીજી એક વસ્તુ કે આ ચેપ્ટરના કેટલાક દાખલા કરવા માટે કેલ્ક્યુલેટરની જરૂર પડશે, તો જરા રાખજો. આજે નહીં લાવ્યા હોય તો આવતીકાલે લઈને આવજો. એના પછી હવે આજો ને પાછું, હવે હું કીધું 1 મિનિટનો 60મો ભાગ, 1 મિનિટના 60 ભાગ પાડવા કીધા. આ 1 મિનિટના હજી 60 ભાગ પાડો. હવે આ છે જ કેટલું જરાક મસ્ત, એનો હજી 60 ભાગ. હવે એના તમે 60 ભાગ પાડો એટલે તમે વિચારો કેટલું નજીક હે, કેટલું નજીક. એટલે કે આ ખૂણો એકદમ નાનો કરી દીધો. 1 સેકન્ડ એટલે બહુ નાનો ખૂણો, કે જે આપણે દોરવા જઈએ તો એ ચોંટી જ ગયેલું દેખાય આપણને. અને એને દોરવો હોય ને 1 સેકન્ડનો ખૂણો, કયો ખૂણો? 1 સેકન્ડ. એ બહુ જ પાતળી પેન આની જોઈએ તમારી પેન્સિલ, એકદમ પાતળી, ત્યારે કદાચ જેમ તેમ 1 સેકન્ડ દેખાય, અડી જ જાય બાકી. એટલે મેં તમને છે ને 9મામાં હતા ત્યારે કીધેલું કે કિરણ રેખા એ બહુ પાતળા દોરવાના હોય. જો એની ઓરિજિનલ એક એવા દેખાય, એ જોવું હોય તો દેખાય જ નહીં, એટલા પતલા હોય. નરી આંખે દેખાય જ નહીં, એટલા પાતળા હોય. આ તો તમને દેખાવું જોઈએ, સમજાવવા માટે મારે જારી બોર્ડર દોરવી પડે, બાકી એ બહુ પતલા હોય. સમજ પડશે? ચલો, તો અંશ માપ, મિનિટ અને સેકન્ડ માપ, તોને તોન ક્લિયર. આખું પરિભ્રમણના 360 ભાગ પાડીએ તો 1 અંશનું માપ મળે. 1 અંશના 60 ભાગ પાડીએ તો એમાંનો 1 ભાગ એટલે 1 મિનિટ. 1 મિનિટના 60 ભાગ પાડો તો એમાંનો 1 ભાગ એટલે 1 સેકન્ડ. બરાબર છે? એટલે કે હવે અહીંયા તમને ક્લિયર થાય છે કે 1 ડિગ્રીમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ. સમજ જાને, 60 ભાગ પાડ્યા એટલે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. અને 1 મિનિટની કેટલી સેકન્ડ? 60 સેકન્ડ. આ ઘડિયાળ, આ એકદમ ઇઝી છે યાદ રાખવું, કેમ કે આ તો ઘડિયાળ સાથે કનેક્ટેડ છે. ઘડિયાળમાં બી આવું જોઈએ ને, 1 મિનિટની 60 સેકન્ડ આવે, 1 કલાકની 60 મિનિટ આવે. અહીંયા ડિગ્રી એટલે કલાક નહીં વાંચવાનું, ખાલી એટલો ફરક છે કલાક જેવું છે. આ ડિગ્રી, આ મિનિટ ને આ સેકન્ડ, 2 કાપા મારેલા હોય તો સેકન્ડ સમજવાનું. બરાબર. હવે જોઈએ કેટલા ખૂણા અંશ માપમાં દોરેલા છે. જો આ ખૂણાનું માપ કેટલું છે? +360, કેમ કે આનું પરિભ્રમણ છે એન્ટી ક્લોકવાઇઝ. આખું એક પરિભ્રમણ કર્યું. એના પછી આ ખૂણો જુઓ તો કેટલું માપ છે? 180. આ પ્રારંભિક છે ને આ છે અંતિમ. અને આ કઈ દિશા છે? ક્લોક કે એન્ટી ક્લોક? એન્ટી ક્લોક. પછી આ જુઓ, એન્ટી ક્લોક દિશામાં કેટલાનો ખૂણો? 270. માની લો કે મેં અહીંયાથી એમ દોરું તો આ ખૂણો કેટલાનો? -90, કેમ કે દિશા જુઓ, ક્લોક લીધી ને. પરંતુ જો મેં અહીંયાથી એમ એરો મારું, આને પ્રારંભિક કિરણ માની લેમ, તો આ +90. સમજ પર હે? ચલો, એના પછી હવે આ જુઓ તો ખૂણો મેં તમને કીધેલું ને 360 ઉપર ગયો. બરાબર. હવે મેં તમને ખાલી આવું દોરીને આપી દે ને તમને પૂછું કે આ ખૂણો કેટલાનો, તો તમે મને શું માપ કહો? 30, 35 જે થતું હોય તે કહો ને. પરંતુ જો મેં તમને આવું દોરીને આપું ને, એનો મતલબ તમે 30, 35 બોલો તો તમારો જવાબ ખોટો. આનો અહીંયા પરિભ્રમણ દર્શાવેલું છે કે અહીંયા પહેલા એક આખું પરિભ્રમણ કરો, અને આખું પરિભ્રમણ થયા પછી હજી થોડુંક આગળ જાઓ. એટલે એક આખું પરિભ્રમણ એટલે કેટલું થાય? આ 360 થાય. અને એ 360માં હજી બીજા આ લોકો કેટલા 40 ઉમેરેલા છે, નહીં 60 ઉમેરેલા છે. એટલે 360 + 60 બરાબર 420. એટલે જેટલા પરિભ્રમણ તે પ્રમાણે ખૂણો. એક પરિભ્રમણ પછી જ્યારે બીજું પરિભ્રમણ લગાવીએ ને ત્યારે ખૂણો 360 થી તે ક્યાં જાય ખબર? 720 ની વચ્ચે. 2 પરિભ્રમણ કર્યા પછી એ ખૂણો 720 ની ઉપર જાય, તે ક્યાં સુધી જાય? 36 દુ 72, 36 તાલી કેટલા થાય? 1080. 1080 સુધી જાય. સમજ્યા? અને આવું ચાલ્યા કરે. તમે અહીંયા જઈએ એટલા પરિભ્રમણ, દક્ષ તારી ઈચ્છા સર 500 પરિભ્રમણ, આવું 500 વાર કરી નાખો, ભલે મોટી જલેબી થાય તો કંઈ નહીં ચાલે. એ બી ખૂણો જ છે. જેટલા પરિભ્રમણ લેવા હોય એટલા લેવાય. ચાલો,
એના પછી અત્યાર સુધી બધા પ્લસ હતા. હવે આ જુઓ ક્લોકવાઇઝ પરિભ્રમણ લીધું, રોટેશન કઈ કઈ દિશામાં લીધું, ક્લોકવાઇઝ. આ ખૂણો જુઓ માઇનસમાં આવ્યો, -30નો ખૂણો. પછી આ જુઓ એક પરિભ્રમણ લઈને પાછા નીચે આવ્યા તો કેટલો ખૂણો કીધો, -420. ક્લિયર. હવે ખૂણા વિશે તમારે આ બધી વસ્તુ મગજમાં ઉતારવાની છે, ના કે હવે તમે 10મા ધોરણ સુધીમાં જે ભણીને આવ્યા તે પ્રમાણે જ હજી બી વિચારવાનું ના. હવે ખૂણો એક આખી યુનિક વસ્તુ થઈ ગઈ તમારા માટે. બરાબર છે. આગળ વધીએ. અંશ માપમાં કોઈને કઈ તકલીફ નીસી? બધી વસ્તુ મસ્ત સમજ પડી ગઈ. હવે કયું માપ ભણીશું આપણે? રેડિયન માપ. ઓકે, રેડિયન માપ ભણવા પહેલા અહીંયા એક વ્યાખ્યા ભણવાની છે જેનું માપ છે એકમ વર્તુળ. જેવો શબ્દ તેવો મતલબ. કોને કહેવાય? એકમ વર્તુળ. જે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય 1 એકમ, તેને કહેવાય એકમ વર્તુળ. 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ એકમ વર્તુળ. કેટલી ત્રિજ્યા વાળું આરસી? 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. હવે 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ દોરાય કેવી રીતે? 1 એકમ એટલે કેટલી? તો કે ભાઈ આપણે જેટલી રાખીએ તેટલી. તમે 1 એકમ એટલે તમારી રીતના નક્કી કરો, એને સ્કેલ માપ કહેવાય. તમે 1 એકમ એટલે 5 સેન્ટીમીટર લઈ લો, 10 સેન્ટીમીટર લઈ લો, અથવા 5 મીટર લઈ લો તો બી ચાલે, 500 કિલોમીટર લઈ લો તો બી ચાલે. જેટલું માપ તમારે રાખવું હોય તે માપ આપણા માટે 1 એકમ હોઈ શકે છે. પણ તમે એક વખત 1 એકમ બરાબર 5 સેન્ટીમીટર રાખ્યું તો એ પ્રમાણે 2 એકમ તો 10 સેન્ટીમીટર, 3 એકમ તો 5 તાલી 15, એવી રીતના બીજા માપ સેટ કરવા પડે. હે ને? જ્યારે બી આપણે આલેખ દોરીએ ત્યારે આ સ્કેલ માપ પ્રમાણે જ આપણે આલેખ દોરીએ ને, તેવી રીતના એ વર્તુળમાં પણ આ જ સ્કેલ માપ ધ્યાનમાં રાખવાનો. ચાલો, એકમ વર્તુળમાં કોઈને કઈ તકલીફ? એકમ વર્તુળનો મતલબ બહુ મોટું વર્તુળ દોરી દેવા તો બી મેં એને એકમ વર્તુળ કહી શકું છું. એટલે એકમ વર્તુળમાં આવી બધી કોઈ માન્યતા નહીં રાખતા. ઓહ સર, આટલું મોટું વર્તુળ ને તમે આને એકમ વર્તુળ કેમ? હા કહેવાય. ઓકે, ક્લિયર છે નકુલ? ચાલો, હવે રેડિયન માપને સમજીએ. રેડિયન માપ એ આપણા માટે એક નવી વસ્તુ છે, બરાબર ધ્યાનથી સમજવી પડશે અને બહુ જ અગત્યની. કેમ કે હવે આપણે અંશ માપને વિદાય આપવાની છે અને રેડિયન માપને સ્વીકારવાનું છે, અને રેડિયન માપ સાથે જ હવે આગળ વધવાનું છે, મેથ્સમાં પણ અને ફિઝિક્સમાં પણ. બરાબર છે. અંશ માપ આવશે પરંતુ ઓછું, અને હવે રાજ કોણ કરશે ખૂણા પર? રેડિયન માપનું રાજ ચાલશે. કોનું માપ? કોના રાજ ચાલશે? રેડિયન માપ. એટલે બરાબર સમજી લેજે દક્ષ. એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેવાય. આ છે રેડિયનની વ્યાખ્યા. 1 રેડિયન એટલે કેટલો? તો આ લોકોએ ચાપની વાત કરી. આની વાત કરી ચાપ. વૃત્તીય લંબાઈ વાળો ચાપ. વૃત્તીય એટલે વર્તુળ પરનો ચાપ. ઓકે, કેટલી લંબાઈનો ચાપ? 1 એકમ લંબાઈનો ચાપ. કેટલી લંબાઈનો? 1 એકમ. પણ કોના પર ચાપ લેવાનો? વર્તુળ પર. કયા વર્તુળ પર? એકમ વર્તુળ. કયું વર્તુળ? એકમ વર્તુળ. ઓકે, ક્લિયર. તો એવું માની લો કે આ વર્તુળ એકમ વર્તુળ છે. આ વર્તુળ એકમ વર્તુળ હોય તો આની ત્રિજ્યા કેટલી? 1 એકમ. એટલે આ જો અહીંયા ત્રિજ્યા કેટલી લખેલી છે? 1. હવે આ એકમ વર્તુળ પર આ જે કિરણ દેખાય OA, જે ત્રિજ્યા દેખાય છે, એને તમારે પ્રારંભિક કિરણ લેવાનું. શું લેવાનું? પ્રારંભિક કિરણ. હવે આ પ્રારંભિક કિરણ પાસેથી આ વર્તુળ પર ચાપ લેવાનો. શું લેવાનો? ચાપ. પણ આ ચાપનું માપ બી 1 એકમ લેવાનું. કેટલું લેવાનું? 1 એકમ. તો આ 1 એકમ લંબાઈનો ચાપ દોર્યો, જોવો લખેલો છે અહીંયા 1. હવે 1 એકમ લંબાઈના ચાપનું જે બીજું બિંદુ છે તે બીજા બિંદુ સુધી તમારા કિરણને ફેરવવાનું. આનું પરિભ્રમણ ક્યાં સુધી કરાવવાનું? 1 એકમ સુધી. કેટલું? 1 એકમ. તો હવે આ જે ખૂણો બન્યો તે 1 રેડિયન છે. આ માપને કહેવાય 1 રેડિયન માપ. સમજ પડે તમને મારી વાતમાં? ક્લિયર? સિમ્પલ ખ્યાલ આવી જશે. 1 રેડિયન એટલે એકમ વર્તુળ. એકમ વર્તુળ પર કેટલી લંબાઈનો ચાપ લેવાનો? 1 લંબાઈનો ચાપ. અને આ 1 લંબાઈના ચાપના બેઉ છેડાને આપણે જોડી દઈએ તો એની વચ્ચે જે ખૂણો બને એન્ટી ક્લોકવાઇઝ, તેને +1 રેડિયન કહેવાય, અને ક્લોકવાઇઝ લઈએ તો એને કહેવાય -1 રેડિયન. પાક્કું ખ્યાલ આવી જશે તમને રેડિયનમાં. તમે અંશ માપમાં જોયો, અંશ માપમાં 1 અંશ માપ 1 ડિગ્રી એટલે કેટલું હતું ખબર? 1 ડિગ્રી એટલે આટલો નાનો ખૂણો હતો, હે ને? પણ તો 1 રેડિયન એ નાનો નહીં, આ ખૂણો કંઈક આટલો છે. આ ખૂણો 1 રેડિયન એટલે કંઈક આટલું માપ છે. બરાબર? આ માપ કંઈક 60 ડિગ્રી કે 45 ડિગ્રી એવું નહીં સમજતા. આપણે એ પણ શોધીશું કે 1 રેડિયન એટલે કેટલા ડિગ્રી, એ શોધવાનો દાખલો બી આવશે. અંશ માપને રેડિયનમાં ફેરવો, રેડિયન માપને અંશમાં ફેરવો, આ બધી વસ્તુ થશે. પછી એના પછી આગળ વધો. હવે જુઓ, અહીંયા આ લોકોએ શું કર્યું? આ કયું વર્તુળ? એકમ વર્તુળ.
કેવી રીતના ખબર પડે નિશી કે આ એકમ વર્તુળ? કેમ કે આની ત્રિજ્યા કેટલી લખેલી છે? 1, એટલે આને કયું વર્તુળ કહેવાય? એકમ વર્તુળ. હવે આ ચાપની લંબાઈ આ વખતે કેટલી લીધી? દોર 1.1/2 એટલે ચાપની લંબાઈ લીધી 1.5. તો ખૂણો કેટલો બને? 1.5 રેડિયન. ઉપર તરફ છે એટલે પ્લસમાં, ને આમાં નીચે તરફ એટલે માઇનસમાં. એટલે કે એનો મતલબ જો તમારે 2 રેડિયનનો ખૂણો દોરવો હોય તો કેવી રીતના દોરાય? 2 રેડિયનનો ખૂણો દોરવો હોય તો પહેલા વર્તુળ, પછી આની ત્રિજ્યા દોરી, ને હવે અહીંયાથી કેટલું માપ લેવાનું? 2 રેડિયન. 1 રેડિયન એટલે આટલું વહે, તો 2 રેડિયન એટલે અહીંયા. તો આ જે ખૂણો છે તે +2 રેડિયન થયો. અહીંયા નીચે તરફ જવા તો આ ખૂણો થઈ જશે -2 રેડિયન. સમજ પડી જાય? એવી રીતના 3 રેડિયન દોરાય, 4 રેડિયન. બરાબર છે. હવે તમે મને એ કહેજો કે જો હું આખું ચક્ર ફરું, હે બરાબર, ધ્યાનથી મારા સવાલનો જવાબ આપજો. આખું એક પરિવર્તન લઈએ તો આખું એક પરિવર્તન એટલે કેટલા રેડિયન થશે? આખું એક પરિવર્તન એટલે પરિભ્રમણ 2π. એ કેવી રીતના 2π? વર્તુળ એટલે ખૂણો, ખૂણાનું માપ 2π કેમ? તો સમજો, તમે આ ખૂણાનું રેડિયનમાં માપ જે લાવો છો, રેડિયન માપ, તે લાવો કેવી રીતના છો? ખૂણાનું માપ એટલે ચાપનું માપ. જેટલું માપ આ ચાપનું એટલું માપ આ ખૂણાનું. તો હવે તમે સમજો કે તમે એક આખું પરિભ્રમણ લીધું ને, એટલે તમારે આખા વર્તુળની લંબાઈ લેવાની ને, અને વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ. શું આવે સૂત્ર? પરિઘનું સૂત્ર 2πr. 2πr માં ત્રિજ્યા કેટલી છે? આ વર્તુળ કયું વર્તુળ? એકમ વર્તુળ. આ પરિઘની લંબાઈ 2π આવી. કેટલી આવી પરિઘની લંબાઈ? 2π. એટલે કે જો તમે અહીંયા એક આખું રોટેશન લેશો તો જે ખૂણો બન્યો તે અંશ માપની વાત કરીએ તો 360 ડિગ્રી, ને રેડિયન માપની વાત કરીએ તો 2π રેડિયન. કેટલા રેડિયન? 2π. તમે કહેશો કે સર પાઈની કિંમત મૂકી દેવ નહીં, 22/7 કે 3.14. ના, પાઈની કોઈ કિંમત મૂકવાની હોતી નથી. પાઈને પાઈના સ્વરૂપમાં જ રવા દેવાનું. એટલે રેડિયન માપવાળા ખૂણા તમને પાઈના સ્વરૂપમાં જોવા મળે. પાઈ દેખાય ત્યાં બધે લખેલો ખૂણાના માપમાં. કયું સ્વરૂપ દેખાય? પાઈ. બરાબર છે. તો એક આખું પરિભ્રમણ, કેટલું પરિભ્રમણ? એક પરિભ્રમણ એટલે કેટલો ખૂણો? 2π રેડિયન. અહીંયા લખેલું જ છે. આપણે જાણીએ છીએ કે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ 2π હોય છે. હા, અહીંયા હોઈધું. આમ પ્રારંભિક બાજુથી એક પૂર્ણ પરિભ્રમણ 2π રેડિયન માપનો ખૂણો બનાવે. એક પૂર્ણ પરિભ્રમણ એટલે કેટલો ખૂણો? 2π રેડિયન. ઓકે. r ત્રિજ્યાવાળા વર્તુળમાં l લંબાઈનો ચાપ કેન્દ્ર આગળ જો θ રેડિયનનો ખૂણો બનાવે તો આપણી પાસે આ એક સૂત્ર આવી ગયું કે θ બરાબર l/r. આ છે ખૂણાનું સૂત્ર. એક વર્તુળના કેન્દ્ર આગળ બનતો ખૂણો જો θ હોય, કેટલો ખૂણો બને કેન્દ્ર આગળ? θ ખૂણો બને. અને ચાપની લંબાઈ l હોય ને ત્રિજ્યા r હોય તો સૂત્ર છે θ બરાબર l/r. આ સૂત્ર તમારે મોડે કરી નાખવાનું. ઓકે. θ બરાબર l/r. ઓકે. l અને r નો ભાગાકાર એટલે આ ખૂણો. કોનો કોનો ભાગાકાર? l અને r નો ભાગાકાર. બરાબર છે. કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. હવે અહીંયા માની લો કે હું ત્રિજ્યા ડબલ કરી નાખું. કેટલી કરી નાખું? 2. એટલે આટલી છે ને તો અહીંયા આવી જશે, આ બી અહીંયા આવી જશે. તો આ જે ચાપ છે ને તે બી ડબલ થઈ જાય. એટલા માટે આ 2 ને ભાગવાથી, એટલે આ 1 હતું ને તો આ 2 થઈ જાય. એટલે 2 ભાગ્યા 2 પાછું 1 આવી ગયું. એટલા માટે સૂત્ર કેવી રીતના કામ કરે તે સમજ પડી કે આપણે જો ભાગાકાર કરી નાખીએ, કોનો કોનો ભાગાકાર? l અને r નો, તો આપણને ખૂણો θ મળે. ઓકે. ચાલો હવે એના પછી વાસ્તવિક સંખ્યાઓ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. રેડિયન માપ. હવે અંશ માપ ને રેડિયન માપ, આ 2 માપથી તમે પરિચય મેળવી લીધો. હવે રેડિયન માપનો વાસ્તવિક સંખ્યા સાથે શું સંબંધ છે તે સમજવાનો છે. અને આ સંબંધ બહુ ગાઢ સંબંધ છે. કેવો સંબંધ છે? ગાઢ સંબંધ છે. અને એ સંબંધ છે શું એક્ઝેક્ટ તે સમજે નિશી બેટા. હવે એ સંબંધ સમજવા માટે આ લોકોએ એક પ્રવૃત્તિ કરેલી છે, તે પહેલા સમજીએ. બરાબર સમજો. હે, ઓ કેન્દ્ર ધરાવતું એક એકમ વર્તુળ લો. લીધું જુઓ બાજુમાં. કેન્દ્ર કયું લીધું? ઓ. એકમ વર્તુળ કીધું. ત્રિજ્યા કેટલી લેવી પડે? 1 એકમ લેવી પડે. આ 1 લખેલું છે એમ સમજો. બરાબર. આગળ વાંચો.
વર્તુળ પર કોઈ બિંદુ એ લો, દેખાયું બિંદુ એ, વર્તુળ પર બિંદુ એ લીધું, પછી ખૂણા માટે OA ને પ્રારંભિક બાજુ લો, એટલે કે આ બિંદુ એ માંથી એક કિરણ પસાર કર્યું, નહીં સોરી, અહીંયા O ને A હાથે જોડી દીધો, એટલે આ ખૂણાની વાત છે, અને આ ખૂણાની કઈ બાજુ છે? પ્રારંભિક બાજુ. ચાલો એના પછી વર્તુળના કોઈ પણ ચાપની લંબાઈ ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું રેડિયન માપ આપશે. આમાં સમજ પડી? જો તમે 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ લીધું, એટલે એકમ વર્તુળ લીધું, કયું વર્તુળ? એકમ વર્તુળ. જ્યારે દાખલામાં એકમ વર્તુળ હોય ત્યારે ખૂણો કેટલો? ચાપ જેટલો. ખૂણો કેટલો? ચાપ જેટલો. ક્યારે? એકમ વર્તુળ. તો એનો મતલબ આ એકમ વર્તુળ છે. તો એકમ વર્તુળનો મતલબ કે જેટલી ચાપની લંબાઈ એટલી જ ખૂણાની લંબાઈ, જેટલી ચાપની લંબાઈ એટલું જ ખૂણાનું માપ, અને કયું માપ? રેડિયન. એના પછી ધારો કે રેખા PAQ, જોવો તો આકૃતિમાં PAQ વાળી રેખા બિંદુ A માંથી સ્પર્શક દોરેલો છે. શું દોરેલો છે? સ્પર્શક. એ વર્તુળનો બિંદુ A આગળ સ્પર્શક છે. સ્પર્શક યાદ છે ને? ધારો કે બિંદુ A એ વાસ્તવિક સંખ્યા શૂન્ય બતાવે છે. આ લોકો એમ કહે છે કે બિંદુ A આગળ શૂન્ય, એટલે આ લોકોએ આ સ્પર્શકને સંખ્યા રેખા બનાવી દીધી. હું બનાવી દીધું આરચી? સંખ્યા રેખા. અને આ સંખ્યા રેખા પર જો અહીંયા +1 લખ્યું, +2, -1 -2 દેખાય છે, અને વચ્ચે બિંદુ A પર 0. હવે આ હું કર્યું તે જોજો. AP ધન વાસ્તવિક સંખ્યા અને AQ ઋણ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. ઓકે, હવે આ એક્ટિવિટી સમજજો. જો એક દોરડાથી રેખા AP ને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને રેખા AQ ને ઘડિયાળના કાંટાની દિશામાં વર્તુળ પર વિતારવામાં આવે, આ સંખ્યા રેખાને વિતારી દેવું. વર્તુળ પર શું કરો? વિતારી દેવા. આ સંખ્યા રેખાને એક દોરડું સમજો. એટલે આ જે ભાગ છે તેને એમ વિતારો, આ જે ભાગ છે તેને બી અહીંયા વિતારો. તો તમે આને વિતારી દેહો તો શું થશે? તો આ બિંદુ 1 અહીંયા કશે આવી જશે, આ બિંદુ 2 એમ વિતારો તમે એટલે અહીંયા કશે જેવું આવી જશે, પછી આ -1 વિતરાઈને અહીંયા કશે જેવું આવી જશે, પછી આ ભાગ અહીંયા વિતરાશે તો આ બિંદુ -2 અહીંયા કશે જેવું આવી જશે. સાચી વાત? એટલે હવે અહીંયાથી મેં ખૂણો દોરી દેમ તો આ ખૂણો કેટલો? જેટલું ચાપનું માપ એટલું. આ ચાપનું માપ કેટલું? 1, એટલે ખૂણાનું માપ 1. જો અહીંયા જોડી દેમ તો હવે આ ખૂણો કેટલો થઈ જશે? 2. આ ખૂણો -1 ના નીચે વાળો ખૂણો -2. તો આ થયું હું? તમે 9મા ધોરણમાં ભણેલા છો કે સંખ્યા રેખા કઈ સંખ્યાથી ભરેલી છે? વાસ્તવિક. અને વાસ્તવિક સંખ્યાઓથી જે બને તેને સંખ્યા રેખા કહેવાય. આખી સંખ્યા રેખા પરની તમામે તમામ સંખ્યા વાસ્તવિક છે. આખી સંખ્યા રેખા પર કોઈ બી બિંદુ લેવ તો આ બિંદુ કોઈ તો સંખ્યા છે જ વાસ્તવિક, કોઈ તો છે જ. કોઈ બી બિંદુ એ કોઈ સંખ્યા છે જ, વચ્ચે ગેપ છે જ નહીં, ગેપ જ નથી. અને તમે આ બધી સંખ્યાને એકમ વર્તુળ પર ચોંટાડી દીધી, વીટીને ચોંટાડી દીધી, અને તમને મળ્યું રેડિયન માપ. પહેલા આ રેડિયન માપ જે હતું, રેડિયન માપ તે સંખ્યા રેખા પર સંખ્યા હતી, વાસ્તવિક સંખ્યા. અને એ વાસ્તવિક સંખ્યા રેખાને વર્તુળ પર વિતારવાથી રેડિયન માપ બની ગયું. એટલે આનો મતલબ શું થયો ખબર? કે તમે બધી જ વાસ્તવિક સંખ્યાને રેડિયન માપમાં કન્વર્ટ કરી દીધી. બધી જ વાસ્તવિક સંખ્યા એ રેડિયન માપ બની ગયું. એટલે એનો મતલબ એટલો જ છે કે ભાઈ કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ જ રેડિયન માપ છે, અને રેડિયન માપ એ જ વાસ્તવિક સંખ્યા છે. આ છે એનો મતલબ. જોજો, પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને અનુરૂપ રેડિયન માપ મળે અને તેનાથી ઉલટું પણ બને. સંખ્યા રેખાને વર્તુળ પર વિતારવાથી આ વસ્તુ થાય. સંખ્યા રેખાને વર્તુળ પર વિતારી તો વર્તુળ પર રેડિયન માપ મળ્યું, અને વિતારીને પાછી સીધી કરી દેવું તો એનું ઊંધું થાય. તો આમ વાસ્તવિક સંખ્યા અને રેડિયન માપ બંને એકના એક જ છે. બે એક જ છે, શબ્દ અલગ પણ મતલબ એક જ. વાસ્તવિક માપ એટલે જ રેડિયન માપ. એટલે રેડિયન માપ એ વાસ્તવિક માપ છે, અને રેડિયન માપ એ વાસ્તવિક માપ છે. એટલા માટે જ આપણે એનો વધારે ઉપયોગ કરવાનો છે, કેમ કે આપણે જે હકીકતની સંખ્યા વાસ્તવિક સંખ્યા છે એની સાથે જ કામ કરવાનું હોય. એટલે અત્યાર સુધી તમે જે માપ સાથે કામ કર્યું તે વાસ્તવિક નહીં હતું, અંશ માપ. એ વાસ્તવિક સંખ્યા સાથે જોડાતું નહીં હતું, કનેક્ટ નહીં થતું હતું. હવે જો તમારે વાસ્તવિક સંખ્યા, જે વાસ્તવિક સંખ્યા સાથે આપણે મેથ્સમાં કામ કરીએ એ વાસ્તવિક સંખ્યા સાથે જોડાવવું હોય તો આપણે ખૂણાના રેડિયન માપ સાથે કામ કરવાનું, કેમ કે રેડિયન માપ એટલે જ વાસ્તવિક માપ.
આપણે એમ બોલીએ 1 રેડિયન ખૂણો એ વાસ્તવિક માપ 1 સાથે સીધું સંકળાય છે. આપણે બોલીએ 2 રેડિયન ખૂણો એટલે વાસ્તવિક માપ 2. પણ આપણે બોલીએ 1 ડિગ્રી ખૂણો તો 1 ડિગ્રીનું વાસ્તવિક માપ 1 નથી, કે કોઈ બીજું માપ છે. તો રેડિયન માપ અને વાસ્તવિક માપ એક જ છે. કન્ક્લુઝન શું છે? કન્ક્લુઝન દક્ષ એક જ, બે એક જ. સમજી ગયા? આ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. એક વસ્તુ તમને ખબર છે, કયું માપ મોટું ને કયું નાનું? 1 ડિગ્રી નાના કે 1 રેડિયન નાના? 1 ડિગ્રી એટલે કેટલું? આટલું જીરીક મસ્તું 360 ભાગ કરવાના એક પરિભ્રમણના. અને 1 રેડિયન એટલે 1 લંબાઈનો ચાપ લેવાનો. એટલે તમે હવે જુઓ, આ રેડિયનમાં છે ને આ છે ડિગ્રીમાં, તો કોણ નાનું? અંશ માપ. ડિગ્રી માપ નાનું અને રેડિયન માપ મોટું. બરાબર. હવે અંશ માપને રેડિયનમાં ફેરવાય ને રેડિયનને અંશમાં બી ફેરવાય. તમે આ બે માપને એકબીજામાં ફેરવી શકો છો. અને એનું સૂત્ર છે, જો તમારે અંશ માપને રેડિયનમાં ફેરવવું હોય ને તેનું સૂત્ર એટલે કે રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા પાઈના છેદમાં 180. આ સૂત્રની મદદથી તમે અંશ માપને રેડિયનમાં ફેરવી શકો છો. અંશ માપને જો પાઈના છેદમાં 180 વડે ગુણી નાખીએ તો આમાં ફેરવાઈ જાય રેડિયનમાં. બરાબર. યાદ આવું સિમ્પલ યાદ રાખવાનું. અંશ માપને કેટલા વડે ગુણવાનું? પાઈના છેદમાં 180. તો જવાબનો એકમ કયો થઈ ગયો? રેડિયન. અને એનું ઊંધું હવે આમાં અંશ માપને કરતા બનાવી દઉં ને, તો અંશ માપ બરાબર શું થઈ જાય? રેડિયન માપ અને ગુણ્યા 180 ના છેદમાં પાઈ. એટલે રેડિયનને જો 180 ના છેદમાં પાઈ વડે ગુણીએ તો કયું માપ આવી જાય? અંશ માપ. યાદ રહી જશે. કોઈ એક યાદ રાખો તો બીજામાં એનું ઊંધું. બરાબર. રેડિયનને અંશમાં ફેરવવું હોય તો રેડિયનને કેટલા વડે ગુણવાનું? 180 ના છેદમાં પાઈ. રેડિયનને કેટલા વડે ગુણવાનું? 180 ના છેદમાં પાઈ. અને અંશ માપને રેડિયનમાં ફેરવવું હોય તો અંશને કેટલા વડે ગુણવાનું? પાઈના છેદમાં 180. બરાબર છે? ક્લિયર એકદમ? યાદ રહી જશે. ચાલો તો હવે દાખલા ચાલુ થાય છે. તો શું કરું? કરાવી દઉં દાખલા? 5 મિનિટ છે કે કાલે ચાલુ કરું? કાલે કરીએ. ઓકે. જેટલું બી ભણાવ્યું તેમાં બસ થિયરી છે અને કન્સેપ્ટ છે. નોટમાં સારી રીતે લખવાનું, સમજીને આવવાનું, મગજમાં બધી વસ્તુ ઉતારવાનું. કેમ કે હવે મેથ્સનો મતલબ એવું નહીં કે ખાલી દાખલા. મેથ્સ એટલે હવે કન્સેપ્ટ. પછી કેમેસ્ટ્રી ફિઝિક્સમાં બી કન્સેપ્ટ આવે. કન્સેપ્ટ મગજમાં ઉતારવા જ પડે, તો જ તમને સાયન્સ સહેલું લાગે અને સારી રીતના ભણાય. ઓકે. તો આવતીકાલે આપણે દાખલા કરીએ.